નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રેસ નોટ: બ્રહ્માકુમારીઝ ઉમરેઠ અને અગ્રગણ્ય સંસ્થાના સંયુક્ત ઉપક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી. કલ્યાણ ભાવનાથી કરેલ કોઈ પણ કાર્ય નિષ્ફળ જતું નથી. યોગ દિવસની સંધ્યાએ બ્રહ્માકુમારી નીતાબેને શબ્દો દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું. આશીર્વચન આપતા વિદ્યાનગરના પરમ પૂજ્ય રાજયોગીની જાગૃતિબેને યોગ વિશે માહિતી આપી હતી. જણાવ્યું કે યોગ સર્વાંગી સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. એમાં મન, બુદ્ધિ, શરીર અને શરીરના સર્વ તંત્રોનો સ્વાસ્થ્ય સમાવિષ્ટ છે. એમનું યોગ્ય સમાયોજન યોગ દ્વારા થઈ જાય છે. યોગ માત્ર શરીરની કસરત નથી, બલકે તેમાં આત્મિક, માનસિક, સાંવેગિક અને શારીરિક સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે. આ પ્રસંગે યોગગુરુ દુષ્યંતભાઈ મોદી અને તેમની પત્ની નયનાબેન તથા માતાનું શાલબુકે આપી સ્વાગત કરાયું હતું. અગાઉ બ્રહ્માકુમારી બહેનોએ મહેમાનોનો પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રજ્વલન દ્વારા કરાયું હતું. કનુભાઈ શાહ પ્રમુખ ઉમરેઠ નગરપાલિકા, સંજયભાઈ શહેરાવાળા ચેરમેન શ્રી અબેન બેંક, દીપકભાઈ શેઠ, ઈશ્વરભાઈ પટેલ તથા સૌ મંડળના પ્રતિનિધિઓ દીપ પ્રાગટય કર્યું હતું. કાર્યક્રમના અંતે બ્રહ્માકુમારીઝ ડાકોરના સંચાલિકા બ્રહ્માકુમારી અર્પિતા બહેને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિથી સમાપન કર્યું હતું. રિપોર્ટર રમેશચંદ્ર સી રાણા, પાટવી ગુજરાતી ન્યૂઝ ઉમરેઠ.